દિવાળી વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને રાબેતા મુજબ શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં શિક્ષકની ઘટ વર્તાઈ રહી છે। તો સરહદી જિલ્લા કચ્છની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 1665 જેટલી સરકારી શાળાઓ આવેલી છે, જેમાં હાલ 2600થી પણ વધારે શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એમ બંને વિભાગો માટે 23,852 વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા માટે તારીખ 7 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી માટે સૂચનો જાહેર કર્યા હતા। તો આગામી 20 અને 21 નવેમ્બરના રોજ શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટેના કેમ્પ પણ યોજાશે, જેથી જિલ્લામાં હજુ પણ શિક્ષકોની ઘટ વધારે વર્તાશે। તો આગામી સમયમાં જે પ્રક્રિયા હાથ ધરી હશે તે કચ્છમાં જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ પૂરવા માટે 1670 જેટલી જગ્યાને ભરવામાં આવશે। કચ્છ જિલ્લાની આમ તો કુલ પ્રાથમિક વિભાગની અંદર સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સથીને આશરે 2100 જેટલી શાળાઓ છે, પરંતુ અત્યારે હાલ જે વિદ્યા સહાયક શિક્ષક ભરતી આવી છે એ માત્ર ને માત્ર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પંચાયતની શાળાઓ માટેની ભરતી છે। એમાં કુલ આપણી 1665 પ્રાથમિક શાળાઓ છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એમ બે વિભાગ ચાલે છે। અને હાલ આપણે જે સરકાર શ્રીની મંજૂરી મળી છે એ રીતે કચ્છ જિલ્લામાં 1670 જેટલી જગ્યાઓ માટેની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પરંતુ મને કહેતા આનંદ થાય છે કે જે રીતે શિક્ષક ભાઈ બહેનોની લાગણી હતી એને ધ્યાને લઈ અને અમારી વડી કચેરી માનનીય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ સાહેબની સૂચનાથી આવનારી 20 અને 21 તારીખે જિલ્લા ફેરબદલીનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે। એટલે એની અસરના કારણે કચ્છ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જનારા સારી એવી સંખ્યામાં ગુરુજનો હશે। એટલે એના કારણેથી અને વળી પાછી આજે ભરતી માટેની જે સંખ્યા છે એ વધશે। આમ આપણું કચ્છ જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ જગતનું 10,095 એકમ છે અને અત્યારે હાલ આપણે જોઈએ તો આશરે લગભગ 2600 જેટલી ગુરુજનોની ઘટ છે। પરંતુ આખી પ્રક્રિયાને અંતે જ્યારે આપણે આવનારા દિવસોમાં એટલે કે નજીકના ભવિષ્યમાં લગભગ 1.5-2 મહિનાની અંદર આખી પ્રક્રિયા સંપન્ન થશે, એટલે લગભગ આપણી જે શિક્ષક ઘટ છે એ પૂર્ણ થશે।